હેલો મિત્રો, આજે નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે માતાજીની વાર્તા નવી એવી લાયા છીએ મિત્રો. તો તમે માતાજીની વાર્તા તમને પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે વિડીયોને લાઇક કરજો, જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ મિત્રો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો આપણે ઘણા સમયની એક વાત છે મિત્રો, અને જે મેરડીમાંનો ભૂવો હતો, એક મેરડીમાંનો ભૂવો છે, એ માતાજીની લગ્ન લાગી છે, એટલે માતાજીની સેવા કરે છે અને પૂજા કરે છે મિત્રો. પણ એમના ભાઈઓ, જે 3 ભાઈઓ હતા અને 2 ભાઈઓ એમ કહેતા હતા કે માતાજીનું જે સેવાને કરે છે બધું ધત્યંગ કરે છે ને આવું બધું ના હોય ને કોઈ કહેવા મતલબ કે કોઈ માનતા નહોતા મિત્રો. તો આપણે એની વાત કરીએ કે એ ભાઈને કોઈ પણ વાતે કોઈ ગુસ્સો કે કોઈ વાતે એને ઈર્ખા કે કોઈ પણ વાતે કોઈના પર રિસી બળવું એવું કોઈ હતું નહીં મિત્રો. એનું ખાલી એક જ નિયમ કે દાડો ઉગે માતાજીની સેવા કરવી મિત્રો. તો એ ભાઈઓને એમ થયું કે આમને કાઢી મૂકીએ, કેમ કે આ માતાજી કરી રહ્યા છે અને એ ભાઈઓ માતાજીને માનતા નહોતા મિત્રો, અને ગામમાં પણ કોઈ માનતું નહોતું. એટલે ગામના ઝાપે માતાજીનું મંદિર હતું, પણ માતાજીનું જે સેવા પૂજા એ કરતો પણ લોકોને અમુકને ગમતું નહીં. તો એકબીજાને અડાચડીમાં એ ભાઈને ગામમાંથી બહાર કાઢી મૂકે છે મિત્રો. અને એમ કહીને કાઢે છે કે આ તો ગાંડો છે, ગાંડો થઈ ગયો છે એમ કહી અને એને ઘરમાંથી કાઢી મૂકે છે મિત્રો. તો એ ભાઈ ગામમાંથી કાઢી મૂકે છે, છતાંય એને એક જ દૂર બંધાઈ ગયો હતો કે માં મેરડી કરે એ ખરું. અને મિત્રો, મેરડી માતા કરે એવું કોઈ કરી શકતું નથી મિત્રો આ કાળા કળિયુગની અંદર મિત્રો. અને મેરડી જેને આપે ને તો કોઈ એના પાછી છીનવી શકતું નથી મિત્રો. તો આપણે તેમને માતાજીની વાર્તા ગમતી હોય તો હું એમ કહું છું કે તમે લાઈક કરી નાખજો. માતાજીના વિડીયો આવતા રહેશે મિત્રો. તો આપણે વાત કરીએ કે ગામમાંથી કાઢી મૂકે છે, છતાંય એમને દિવસે તો કોઈ પહેવા નહીં દે, પણ 12-1 વાગે ગામની બહાર રહેતો, પણ 12-1 વાગે એને માતાજીને દર્શન કરવા આવું એટલે આવું મિત્રો. રાતે કોઈ હોય નહીં એટલે રાતે બધા સૂઈ જાય, એટલે 12-1 વાગે માતાજીને મંદિરે આવીને દર્શન કરી જતો મિત્રો. પણ માતાજીને થઈ ગયું કે મારો ભગત મારી આટલી સેવા કરે છે, હું એના માટે કંઈ ના કરી શકું. તો મિત્રો, ગામમાં એક એવું કામ પડ્યું કે ગામમાં જે બધા રહેતા હતા ત્યાં જ કોઈના ઘેર, એટલે કે એવો સમય આવી ગયો મિત્રો કે કોઈના ઘેર એમ મદવાળ આવી ગયો, અને એમને જે ગાંડા કહીને કાઢ્યા હતા એમના જ છોકરા ગાંડા જેવા થવા માંડ્યા મિત્રો. તો આ 5-6 મહિના સુધી ચાલ્યું. કોઈનો છોકરો ગાંડો થઈ જાય, કોઈનો બીમાર થઈ જાય, ગામમાં કોઈ બધા મદવાળ રહેવા માંડ્યું. એટલે લોકોને બધે પૂછ્યું કે કંઈ ભુવાજી પાસે જઈએ મિત્રો. અને બાજુના ગામમાં એક ભુવાજી સારા એવા વખણાતા હતા, અને 2 લોકોને મોકલ્યા કે તમે ભુવાજીને અહીંયા બોલાવતા હો, કે આપણે બધા પૂછીએ ગામવાળા કે શું થઈ ગયું છે ગામમાં, આવું થાય છે. તો મિત્રો, જે રાતે ભુવાને બોલાવવાના હતા એ રાતે બધા બોલાવા ગયા, અને ભુવાને બોલાવીને પૂછ્યું કે અમારે આવું થાય છે મિત્રો. અને ભુવાજીએ કીધું કે 10 દિવસ તમને અહીંયા કોઈને પણ સપના 5 થી 6 જણાને સપના આવે માતાજીને, એ પણ કાળા લુગડા પહેરી, અને કોઈ ડોશી આવે સપનામાં તો પછી મને 10 દિવસ પછી મને પૂછજો કે હું એનો જવાબ તમને આપીશ મિત્રો. તો પછી ભુવાજી કહી અને જે માતાને જે કીધું કે માં તું આવું કરજે, પછી હું એનો ઉઘાડ પાડીશ. તો મિત્રો, આ રીતે પછી માતાજીને એમ કહ્યું કે ઉઘાડ તમે હાલ નહીં પણ કામ થાય તો જ પાડવાનું. કે હું કીધું કે સપનું આવશે કે એટલે કોઈને ડોશી નજરે પડશે તો પછી હું ઉઘાડ પાડીશ મિત્રો. તો ધન્યવાદ મિત્રો. હું તમને એમ કહું છું કે આનો ભાગ તમારે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે, કેમ કે ભાગ થોડો લાંબો થઈ ગયો છે. તો કાલે આ વિડીયો આવી જશે મિત્રો. તો કાલે આપણે ચેનલ પર જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો એન્ડ સુધી જોજો. અને કહાની બહુ સારી છે, તમને જાણવા મળશે મિત્રો. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો આવતા રહે મિત્રો. જય માતાજી, જય મેરડીમાં. અને વિડીયો પર આવે છે તો લાઈક કરતા જજો. જય મેરડીમાં.